દર્શક મિત્રો, હવે ગુજરાતમાં ચોમાસું છે તેની શરૂઆત થઈ ચૂકી છે. વરસાદ જામી ચૂક્યો છે. અલગ અલગ જિલ્લાઓમાં જે રીતે જોઈએ તો હળવાથી મધ્યમ વરસાદની આગાહી જે કરવામાં આવી છે, ત્યારે અરબ સાગરમાં જબરજસ્ત ચોમાસું જામ્યું હોય તેવી રીતે ભારેથી અતિ ભારે વરસાદ આપણને જોવા મળી રહ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે આ વરસાદ છે તે અરબ સાગરની આ જે ખાડી છે જ્યાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે ત્યાં વરસી રહ્યું છે, અને તેના હવે સીધા પડઘા તેની સીધી અસર ગુજરાત તરફ પણ જોવા મળી રહી છે. અને આ દરિયા કિનારાઓના જે જિલ્લાઓ અને તાલુકાઓ આવેલા છે, જેમાં વેરાવળ તાલુકા હોય, ભાવનગર જિલ્લાનો મહુવા તાલુકો હોય, જુનાગઢ જિલ્લો હોય, પોરબંદર જિલ્લો હોય, ત્યાં વરસાદ દ્વારા જે મેઘરાજા એન્ટ્રી જબરજસ્ત મારી લીધી છે અને તેના જ કારણે વરસાદ છે તે વરસી રહ્યો છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો વડોદરાના આસપાસના વિસ્તારો, અમદાવાદના કેટલાક વિસ્તારોમાં જે સામાન્ય વરસાદ છે તે વરસી રહ્યો છે. આજે શનિવારના દિવસે 4 વાગ્યાની આસપાસનું જે આપણે હવામાન વિભાગની જે આગાહી છે તેને ધ્યાનમાં રાખીને અને સાથે વિન્ડી મેપમાં જે આપણને જોવા મળી રહ્યું છે તેના આધારે વાત કરીએ તો અત્યારે અરબ સાગરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. તેના કારણે અમદાવાદના અમુક તાલુકાઓ, વડોદરામાં હળવાથી મધ્યમ વરસાદ છે તે આપણને વિન્ડી મેપના માધ્યમથી જોવા મળી રહ્યું છે કે ત્યાં વરસી રહ્યો છે. ત્યાર પછી જે આપણે દક્ષિણ ગુજરાત તરફ નજર કરીએ તો ત્યાં હવે સિસ્ટમ છે તે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ તરફ અને મધ્ય ગુજરાત તરફ બનતી દેખાઈ રહી છે. અને જ્યારે અન્ય જે જિલ્લાઓ છે ત્યાં સિચ્યુએશન હવે શાંત પડી છે. વરસાદને લઈને કોઈ એવો માહોલ નથી જોવા મળી રહ્યો. હવે 5 વાગ્યાની આસપાસ જોઈએ તો 5 વાગ્યાની આસપાસ પણ આખો વિસ્તાર જુનાગઢ હોય, ભાવનગર હોય, અમરેલી હોય ને જે ગીર સોમનાથ હોય ત્યાં વરસાદી માહોલ જામ્યો છે. મધ્ય ગુજરાતમાં અમદાવાદના અમુક તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ વડોદરા, મધ્ય ગુજરાતના વડોદરામાં માહોલ જામ્યો છે ને આજુબાજુના જે વિસ્તારો છે જેમાં નર્મદા જિલ્લો આવી ગયો, છોટાઉદેપુર જિલ્લો આવી ગયો, ગોધરા આવી ગયા, આવા જે જિલ્લાઓ છે ત્યાં વરસાદ છે તે હળવાથી મધ્યમ વરસી રહ્યો છે. ત્યારે 7 વાગ્યાની આસપાસની જો આપણે સિસ્ટમની વાત કરીએ તો અત્યારે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં વરસાદ છે તે વરસી રહ્યો છે. 8 વાગે પણ સ્થિતિમાં એવો કોઈ મોટો બદલાવ નથી જોવા મળી રહ્યો, પરંતુ આજે સિસ્ટમ અરબ સાગરમાં છે, ભારેથી અતિ ભારે જે વરસાદ પડી રહ્યો છે તેના કારણે કડાકા ભડાકા સાથે વરસાદના લીધે હવે તેની અસર ગુજરાતના દરિયા કિનારા ઉપર પણ જોવા મળી રહી છે. 9 વાગ્યાની આસપાસ પણ જે સુરતમાં હળવાથી મધ્યમ વરસાદ આપણને જોવા મળી રહ્યો છે. ત્યાર પછી વલસાડ, વાપીનો જે ભાગ છે ત્યાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે ને અમદાવાદમાં જે વરસાદ છે તે આગળ વધતો દેખાયો છે, એટલે રાત્રે 9 વાગ્યાની આસપાસ અમદાવાદમાં પણ વરસાદ પડી શકે તેવી શક્યતા છે તે વિન્ડી મેપના માધ્યમથી આપણને જાણવા મળી રહી છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં અત્યારે જે સિચ્યુએશન છે તે ક્લિયર છે. વરસાદને લઈને હજી કોઈ એવા એંધાણ ત્યાં ફરી વર્તાતા હોય તેવું દેખાતું નથી. ને 10 વાગ્યાની આસપાસ તે રાત્રે વાત કરીએ તો આ સિસ્ટમ છે તે દક્ષિણ ગુજરાત બાજુ અને મધ્ય ગુજરાતમાં વધુ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોય તે પ્રકારનું અનુમાન છે તે લગાવવામાં આવી રહ્યું છે. આમ હવામાન નિષ્ણાતોના પણ જણાવ્યા મુજબ 3 જુલાઈથી 5 જુલાઈ સુધી મોટાભાગના ગુજરાતના જે જિલ્લાઓ આવેલા છે ત્યાં સાર્વત્રિક વરસાદ વરસશે. મોટા ભાગે આ જે જિલ્લાઓ છે ત્યાં વરસાદમાં કવર થઈ જવાના છે ને આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ પડવાનો છે ને તેના લઈને આ વરસાદના લીધે આ વખતે ચોમાસું સારું જવાનું છે તેવું પણ હવામાન નિષ્ણાતો દ્વારા આગાહી કરવામાં આવી છે. દર્શક મિત્રો, વિન્ડી મેપના માધ્યમથી જોડાયેલા અપડેટો અને હવામાનથી જોડાયેલા પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડીશું, એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક